વિડીયોમાં આપણે પાક નુકસાનને લઈ સંપૂર્ણ માહિતી મેળવવાની છે। અત્યાર સુધીના જે પણ એમાં ઘટનાઓ બની છે, કેટલાકને જે એ સહાય મળી ગઈ છે, કેટલાક ખેડૂતો છે કે જેમને આ સહાય મળી ગઈ છે અને જો તમને સહાય નથી મળી તો શું કરવું જોઈએ એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। અને ઉપરાંત તમને સહાય નથી મળી તો ક્યારે મળશે, કેટલા સમયમાં તમને સહાય તમારા ખાતામાં આવી જશે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું। અને એ પણ આપણે વાત કરવાની છે કે પાક નુકસાન સહાયની રકમ ખૂબ ઓછી આવી રહી છે મિત્રો, તો શું હવે કરવું તેને લઈને પણ આપણે વાત કરીશું। સાથે પાક નુકસાન સહાય ઓછા રૂપિયા આપવામાં આવી રહ્યા છે, ઘણા બધા ખેડૂતોની જમીન વધારે છે તો એ કયા કારણથી થયું છે અને હવે એ શું કરવાનું છે તમારે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો તમને પાક નુકસાન સહાયની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં સારી રીતે આપવામાં આવશે, કોઈ ફેક કોઈ આલફુ ફાલફુ માહિતી આપવામાં નહીં આવે। એટલે દર્શક મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો જેથી કરીને તમને સચોટ માહિતી મળતી રહે। પાક નુકસાનીની સહાય જે છે કેટલાક ખેડૂતોને અત્યાર સુધી મિત્રો મળી ગઈ છે। 30 લાખ આજુબાજુ જે છે તે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એમાંથી છેલ્લે 26 લાખ જેટલા ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યા હતા સરકાર દ્વારા અને મંજૂર પણ થયા હતા। 26 લાખ હવે આ 26 લાખમાંથી તકરીબન મેક્સિમમ જે છે 20 લાખ જેવા ખેડૂત મિત્રો છે તેમને સહાય મળી ગઈ છે। 26 લાખથી 27 લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે અને એમાંથી 20 લાખ ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં પાક નુકસાન સહાયની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। એવા જે ખેડૂતો છે એમને સહાય મળી ગઈ છે। હવે વધ્યા બાકી 6 થી 8 લાખ બાકી રહેલા અને હવે એ મોટો સવાલ એ છે કે આમને સહાય ક્યારે મળશે, એટલે કે 6 થી 7-8 લાખ ખેડૂતો એવા બાકી રહ્યા છે કે એમને હવે સહાય સરકાર દ્વારા ક્યારે આપવામાં આવશે, આમને સહાય ક્યારે મળશે। ઘણા બધા ખેડૂતોને નથી આવી મને ખબર છે, નીચે કમેન્ટ હું વાંચું છું, જ્યારે પણ વાંચવા બેસું ત્યારે મને એવું જાણવા મળે છે કે ઘણા બધા ખેડૂતોને પાક સહાય છે એ મળી છે તો ઓછી મળી છે, આવી ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે। અહીંયા તમે જોઈ શકો છો કે પાક નુકસાન સહાયની જે છે રકમ એ ખૂબ ઓછી મિત્રો આ વખતે આપવામાં આવી રહી છે, તો એ કયા કારણથી થઈ રહ્યું છે મિત્રો એવું જાણવા મળ્યું છે કે ઘણા ખેડૂત મિત્રો પહેલા ફેર જે સાવ ઓછી રકમ ખાતામાં મળી રહી છે પરંતુ બીજી વખતે પણ એમને ટ્રાન્સફર કરવામાં આવે છે રકમ, એટલે કે બે વખત ટ્રાન્સફર મિત્રો તમારા ખાતામાં રકમ થઈ રહી છે એવું કેટલાક ખેડૂતોને જોવા મળ્યું છે અને અમને જાણવા પણ મળ્યું છે। બધામાં નથી જોવા મળ્યું પરંતુ કેટલાક ખેડૂતોમાં એવું જોવા મળ્યું છે કે પહેલા વખત એમને બેંકમાંથી મેસેજ આવે છે, સાવ ઓછી રકમ આવે છે પરંતુ થોડા ટાઈમ પછી બીજો પણ એક રકમ સરકાર વડે